જય શ્રી રામ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જોઈ રહ્યા છો સંદીપ ગોસ્વામી વ્લોગ ને આપણે ડેલી વ્લોગ ચાલુ કર્યા ને આજે દિવસ છે છઠ્ઠો। હું તો ઘરે ને આપણા દોસ્તાનો ફોન આવ્યો કે હાલ આપણા અહીંયા ગાર્ડનમાં બેઠા, તો મેં કહું હાલ આવું, તો અમે ચંપલ પહેરીને થઈ ગયું છું હાલતા ને મેં પેલા વ્લોગમાં તમને દેખાડ્યું તો આ ડેરી પણ દેખાડી હતી ને આગળ આપણે જઈએ તો તમને ખોડિયાર પાન પણ દેખાડ્યું હતું। પેલો વ્લોગ જોયો એને આપણે ખબર હોય, બાઇક તો મારા પપ્પા લઈ ગયા એટલે હું થઈ ગયો હાલીને હાલતો આપણા ગાર્ડનમાં આપણા અડ્ડે। તમને મેં કીધું હતું કે આપણા અડ્ડે દરરોજ બેસવાનું હોય, હવે આવી ગયું છું ગાર્ડનમાં। તમે જોવો અહીં ગાર્ડનમાં આવી ગયો હું ને, 3 જણા બેઠા હે, 3 જણા બેઠા હે જોવો તમે ખાલી। આ છે આયુષ, આ છે હિતેશ ને આ પાર્થને તો તમે ઓળખતા જ હશો। અમે ગાર્ડનમાં આવી ગયા, ઘણા બધા હિંચકા હતા પણ તૂટી ગયા છે। આ જો 2 જણા બેઠા છે, આ તો હજી હમણાં જ આવ્યો, ત્યારે તો તમને મેં દેખાડ્યો નતો। આઈડિયા અમે પાર્થ અત્યારે ગાર્ડન જેવું તો લાગતું નથી પણ અમારી બેહવાની જગ્યા સારી છે। આ સીટ ઉપર અમે બેહતા હોય ને આ આવી ગયો આ તુષાર, જોવો ચકલા કોઈ દી બાદ ના બને। આ બધી આપણી જૂની પરંપરા છે કે ગરબા ગાવા જાય ને ચોકલેટ આપે, પૈસા આપે, છેલ્લા દિવસે પૈસા આપે ને 9 દી ચોકલેટ આપે, એમ બધા આ ગરબા ગાતા હતા ને જો અત્યારે આવ્યા હે ત્યાંથી જરીક હિચકતા છે પણ હિચકા હે તૂટેલા, પડે નહીં તો સારું। તો ગાઈસ સાંજ પડી ગઈ છે, તો હવે મારે જવાનું છે મારા ઘરે। હું આવી ગયો છું મારા ઘરે। તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ કરતા રહેજો ને ડેલી વ્લોગ જોતા રહેજો।